ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ ખંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। અને આજના દિવસે વૈશ્વિક બજારો તરફથી કઈ રીતે સેટઅપ મળતું દેખાઈ રહ્યું છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને જો આજના દિવસે આપણને ખાસ કરીને વૈશ્વિક બજારોથી થોડાક પોઝિટિવ ક્યુઝ મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે રેકોર્ડ સ્તર પર આપણને જે નાસ્ડેક અને S&P 500 છે એ બંધ થતા જોવા મળ્યા હતા। અને ટેકનોલોજી શેર્સમાં આવેલી એક તેજીને કારણે ગઈકાલે આપણને નાસ્ડેક છે તે એક નવા સ્તર પર આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો। અને ગઈકાલે ડાઉ પણ લગભગ 4 દિવસના સતત ઘટાડા બાદ એક લીલા નિશાનમાં આપણને બંધ થતો જોવા મળ્યો હતો। હવે અહીંયાથી મહત્વની જે બે ઇવેન્ટો આવવાની છે એના પર ખાસ નજર રહેશે। 3 જુલાઈએ FOMCની મિનિટ્સ જાહેર થવાની છે, એટલે એના પર એક નજર રાખશે। અને અમેરિકાના રિટેલ વેચાણના આંકડા પણ આવવાના છે, એટલે એના પર પણ એક નજર રહેશે। એટલે આ બધા પર તો આપણે નજર રાખીશું। અમેરિકાના બજારથી અત્યારે આપણને થોડાક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે। બીજી તરફ કોપરમાં જુઓ દબાણ આવ્યું છે ઇન્ટરનેશનલ માર્કેટમાં। કોપરની કિંમત ઉપર આપણને દબાણ જોવા મળી રહ્યું છે અને 2 મહિનાના નીચલા સ્તર પર ભાવ પહોંચી ગયા છે। લગભગ $4.5 આજુબાજુ ભાવ પહોંચે છે। ચીનના જે અમુક આંકડાઓ છે એ નબળા આવ્યા છે, જેને કારણે અહીંયાથી આપણને દબાણ બનતું જોવા મળ્યું છે। અને ખાસ કરીને માંગ ઘટવાની પણ આશા અહીંયા કિંમતોની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો છે, એટલે એના પર તો એક ધ્યાન રહેશે। પરંતુ ક્રૂડ જોઈ લો, ક્રૂડમાં પણ આજે આપણને થોડો ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે। 1.5 મહિનાના શિખરે ભાવ અહીંયા પહોંચતા દેખાયા છે। એક દિવસમાં લગભગ 2.5% જેટલા ભાવ વધ્યા છે, એટલે $84 પાર આપણને ક્રૂડ કામકાજ કરતું જોવા મળ્યું હતું। આજે પણ એની ઉપર જ કામકાજ કરી રહ્યું છે અને WTIમાં પણ લગભગ 80ની આસપાસનું કામકાજ છે। માંગ વધવાની આશાએ કિંમતોમાં આપણને ખાસા તેજી જોવા મળી રહી છે, એટલે એના પર તો એક ખાસ ધ્યાન આપતા જ રહીશું। પરંતુ આ બધાની વચ્ચે જુઓ, આજે જે એશિયાના બજારો છે ત્યાં આગળ આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે। ખાસ કરીને નિક્કેઈ, શાંઘાઈ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, સ્ટ્રેટ ટાઈમ્સ બધી જગ્યાએ આજે આપણને એક લીલા નિશાનની અંદર જ કામકાજ કરતું જોવા મળ્યું છે, એટલે આ બધા પર એક ખાસ આજના દિવસે નજર રહેશે। પરંતુ ખાસ કરીને નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન પર નજર કરી લો। શુક્રવારે આપણને જે 23,466નું એક રેકોર્ડ ક્લોઝિંગ નિફ્ટી ફ્યુચર્સના સ્તર પર જોવા મળ્યું હતું, ને આજે 23,581ના સંકેત અમેરિકાના બજારો આપી રહ્યા છે। નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન આપી રહ્યું છે 23,581, એટલે લગભગ 115 પોઈન્ટના ઉછાળાની શક્યતા છે। એટલે જુઓ, આજના દિવસમાં તો આપણને પોઝિટિવિટી સાથે શરૂઆત થતી જોવા મળી શકે છે। જી।